જો ફોન કર્યું છે ચાલુ લેવા જ મળવાનો છે આ વરસાદ છે ભાઈ જો એ ઈદાડ્યો તો ભાઈ ફોન લઈને બેઠો લાગે. તો કેમ છો બધા મજામાં જશો ને ભાઈ આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને પહેલા બધાને ભાઈ જય માતાજી. આ બ્લોગ ભાઈ આપણે અંદાજે 10 થી 12 દિવસ જેવો સમય થઈ ગયો હશે ભાઈ, કેમ કે આપણે એક જગ્યાએ કામ હાલતું હતું અને એ કામ ભાઈ આપણે પૂરું થઈ ગયું છે અને અત્યારે જોવો તો ભાઈ વરસાદનું આગમન થઈ ગયું છે અને ભાઈ વાવણી પણ થઈ ગઈ છે. વાવણી જે ભાઈ આપણે જે 16, 17 ને 18 તારીખની જે આગાહી હતી એમાં જ ભાઈ આપણે વાવણી વાડીએ થઈ ગઈ છે. આખા ગામમાં બધે ભાઈ વાવણી થઈ ગઈ છે. અત્યારે આમ જોવો તો ભાઈ ઘરે જે આપણે સામાન આપણે જે કામ હાલતું હતું પુટીનું કામ એ પૂરું થઈ ગયું છે અને ઘરે ભાઈ બધો સામાન આવી ગયો છે. અને અત્યારે અહીંયા જોવો તો ભાઈ વાડીની જાળી પડી છે, તે વાડી આપણે જાળી બાંધવાની છે એ પડેલી છે અહીંયા. અને ઘરે ભાઈ આ રીતનો માહોલ છે અને મમ્મી ગયા છે ભાઈ દૂધ લેવા. તો જો મમ્મી તમને આમાં ક્યાંય દેખાતા નહીં હોય, એ ગયા છે દૂધ લેવા. અને અત્યારે ભાઈ આપણે નાસ્તો બાસ્તો કરીને હાવ થઈ ગયા છીએ કમ્પ્લેટ. તો હવે ભાઈ આપણે વાડીએ આવી ગયા છીએ અને આમ જો જાળી બાંધેલી છે. જો આ જાળી ભાઈ ગાડીમાં બાંધીને લાવ્યા છે એટલી પહેલાં આપણે બાંધવાની છે. અને આજે ભાઈ આપણે ડાયરેક્ટ વાડીએ જ આવ્યા છીએ. વાડીએ હું શું છે વાવણી પપ્પાઈને ને કપાસિયા સોંપ્યા છે, ઉગ્યા છે હું શું છે એ બધું જોવાનું છે વાડીએ. અને આમ જો ભાઈ અહીંયા જાળી નાખી દીધી છે જો, અને અહીંથી ભાઈ જાળી એટલી બાંધેલી છે પપ્પાને જો, આ એટલી જાળી બાંધેલી છે. અને આમાં જો કપાસિયા સોંપેલા છે જો. આપણે આવ્યા હતા ત્યાં હજી સાહી નહોતા થયા અને રાપ પણ નહોતી આવેલી. અત્યારે જો તો કપાસિયા સોંપાઈ ગયા છે અને આમાં અમુક ટકા ક્યાંક ઉગવાનું પણ ચાલુ થઈ ગયું છે જો. આ રીતના કપાસિયા ભાઈ સોંપ્યા છે ને જો અહીંયા કપાસિયો ઉગ્યો છે જો. કપાસિયા જે ઉગી રહ્યા ઉગતા આવે છે બધે જો, અહીંયા ઉગ્યા છે જો. બધે એમ ભાઈ કપાસિયા જ વાવ્યા છે, કપાસ જ બધે એમાં વાવેલો છે. અને મમ્મી અને પપ્પા અહીંયા હાલાવે છે કેમ કે ગાડીમાં આપણે આ રીતની જાળી બાંધેલી હતી એટલે એ આવે કઈ રીતે. અને હેઠલામાં પણ એ રીતનું આ રીતનું સોંપેલું જ છે. અને અત્યારે ભાઈ આપણે કામ કરવાનું છે ચાલુ, બધી જાળી ભાઈ બાંધવાની છે. તો હાલો ભાઈ બધી જાળી હવે બાંધવાનું કરી દઈએ ચાલુ. પપ્પાની આકડી આવે કે આપણે વાડીને મારી દઈએ પર તો આટો ક્યાં જ્યાં ભાઈ સીંડા પીડા છે, કેમ કે આ વાડી ભાઈ જંગલમાં હોય એટલે અહીંયા ભાઈ રોજ ને એવું બધું બહુ આવે, રોજ ને પહોળા. ને અહીંયા બાજુમાં પાછું ગૌશાળાની છે એટલે ગૌશાળામાં માલ ઢોર ને બધા સારવા વાળા બધા ભાવે એટલે અહીંયા સીંડાને એવું બધું જરૂરી છે. હવે ભાઈ મમ્મી પપ્પા આવી ગયા છે વાડીએ અને આમ જો અહીંથી ભાઈ જાળી બાંધવાનું પાછું કરી દીધું ચાલુ. સામે ભાઈ જાળી હમી કરી નાખી છે અને આમ જો અહીંથી જાળી બાંધવાનું કર્યું છે ચાલુ. જો આ સાઈડ ભાઈ જાળી બાંધે છે અત્યારે. અને આમ જો વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે જોરદાર. વરસાદ ભાઈ 2 કલાક ન આવે તો સારું, જાળી બંધાઈ જાય એટલી. જો આ સાઈડ ભાઈ જાળી બાંધવાની છે, બધી લાંબી કરતા જાય છે. અને આગળ અહીંથી આ રીતની દોરી બાંધતા જાય છે એટલે એની હાઈવે બાંધી જાય. અમુક જગ્યાએ ભાઈ ટાળનું વટન બાંધતા છે, પહેલાં વાળો બાંધતા છે, પછી એની જાળી બાંધતા છે. અમારે અહીંયા આ રીતની પહેલાં દોરી બાંધી છે. અને કેમ થાય હેઠો અહીંયા જ છે આપણી વાયર, આ વાયર નાની છે એટલે ભાઈ આ જાળી બાંધવી પડે, નકર ન બાંધવી પડે. તો આમે મમ્મી પાણા મૂકી દીધા, ઓલા અમે બાંધવાનું તો લાવો લીરા લાવો બાંધો. હા વરસાદ આગળ આવી જાય તો પાછું હા લોસો. વરસાદનું શું છે આગમન, આમ જો હાલો બાંધવા મળી ગાય ગામ જો. આ દાદા લેવા જ મળવાનો છે. આ વરસાદ છે ભાઈ જોરદાર.
અહીં ઉઠી દાડી બંધાણી તો આમ બાંધે જાય છે દાડી અને આપણે ભાઈ બાંધવાની ચાલુ છે દાડી. ચાલો ફટાફટ બાંધવા મળી ને વરસાદનો ભાઈ સીને એમાં લેવામાં લોસો થાય. ફોનની ભાઈ ઠેલી નથી લાવ્યો વીયું ગયું આમ બધી પલાળી દીધું ધીમે ધીમે ઝાપટું આવીને વીયું ગયું અને એટલી ઝાડ બંધાઈ ગઈ છે. જેટલી આપણે ઝાડ લાવ્યા હતા એટલી ઝાડ અહીંથી બાંધી હતી. અહીંથી આમને ભાઈ બાંધેલી છે ઝાડી તૈયાર ઉઠી ત્યારે આ ખૂણાથી બાંધેલી છે. એટલી ઝાડ અત્યારે બંધાણી છે અને બીજી ભાઈ બપોર પછી હવે ઝાડ લઈને આવવાની છે. જો વરસાદ નહીં હોય તો ઝાડી બાંધવાની છે. અને અત્યારે પવન પણ તમે જોતા તો પવન એટલો છે અને અત્યારે ભાઈ જવાનું છે હવે ઘરે. જો ટીટોરી કવાડો લઈ લઉં અને ઉપડી જાય ઘેરે આવે. ઘરે પોગી ગયા છે ને આમ જો તો મમ્મીએ ભાઈ હાડલા ટપાવાટું કાઢ્યા છે. જે વાડીના હાડલા છે એ કાઢેલા છે અને આમ જોવો તો રસોઈમાં મૂકી દીધું છે. રસોઈની કુકરની અવાજ તમને આવતો હશે. અને અહીંયા જોવો તો આપણે કાઢી છે ઝાડી બાળી છે. હજી વાડીને તો આ બધી ઝાડી છે. એક વીટો લઈ ગયા હતા અને આમ જોવો બધી ઝાડી બાંધી દેવાની છે ફટાફટ. કોણ દાડીઓ છે ભાઈ? એક દાડીઓ મંગાવ્યો છે બહારથી, વિદેશથી દાડીઓ આવ્યો છે ને ઈ દાડીઓ છે ભાઈ ઘરમાં. જો ઈ દાડીઓ તો ભાઈ ફોન લઈને બેઠો લાગે. જમવા બેસી ગયા છે ને આમ જો જમવામાં છે રોટલો, રોટલી અને ડુંગળી છે અને આમે છાશ અને અહીંયા જો જમવાનું આપે છે. શાક એનું છે તમને દેખાડું તો શાક છે ભાઈ ગવાર અને બટેકાનું. ગવાર ને બટેકાનું ભાઈ શાક છે જો. અને અત્યારે કેટલા વાગ્યા છે એ તમને કહું તો અત્યારે વાગી ગયા છે 12:30 અને આમ જો આગળ કરીશું તો વરસાદ આવ્યો હતો પછી પાછો તડકો નીકળો અને એવું હોવાનું ચાલુ છે. વરસાદ આવે ઘડીક જાય ઘડીક તડકો નીકળે. તો હાલો ભાઈ હવે જમી લઈએ. A few moments later. જમી કાઢવીને આપણે આવી ગયા છીએ વાડીએ અને અત્યારે જોવો તો અત્યારે 3:30 જેવો સમય થયો હશે અને આપણે વાડીએ આવી ગયા 2 વાગ્યાને. સામેથી બાકી હતું ત્યાંથી ભાઈ બાંધવાનું ચાલુ કરી દીધું. ઠેઠ આમે સુધી બાંધી દીધું છે ને આ જોવો તો મમ્મી હેઠળનું ખડ નીંદે છે. હજી ઉગ્યું નથી. પહેલાં તો હેઠળના ખડ થઈ ગયા. જો આ બધું હેઠળનું ખડ છે ને અત્યારે ભાઈ આપણે પાણી પીવા ખોટી છાશે અને આમ જો એક ભાઈ જો ઓલી બધું ખડ ખેંચે બરો મોટ ભાઈ છે આપણા એ ખડ ઓલી બધું ખેંચે છે અને પવન તમને અત્યારે પવનનો અવાજ બહુ આવતો છે. ચાલો ભાઈ પાણી પી લઈ. આમ જો પપ્પાએ પાણી પીવાનું પીડું છે ચાલુ. ચાલો આપણે પાણી પી લઈ અને પાછી બાંધવાનું ચાલુ કરી દઈ. ખૂણા એટલા માટે તમે આવી ગયા છીએ. અહીંથી ઝાડી બાંધી દીધી ઠેઠ ઉપર ઉપલામાં થાય નીચેલામાં થઈને ઠેઠ સુધી બાંધી દીધી ઝાડી. ઓલા ખૂણેથી આપણે લીધું હતું હોવારમાં. અત્યારે આપણે આ ખૂણે વીએ વાટે એટલામાં બધે ભાઈ ઝાડી બાંધી દીધી છે. અને આ જુઓ તો આ હેઠલામાં ભાઈ આ રીતના સા કરેલા છે. જો હેઠલામાં ભાઈ આપણે કપાસ વાવેલો છે બધે જો ઉગેલું છે. હેઠલામાં કેમ છું ઉગે હેઠલામાં ભાઈ છે એમને એક દી મોડા વાવેલા છે એટલે હજી આમાં ક્યાંય જોવા નહીં મળે. ક્યાંય ઉગેલું જો હજી ક્યાંય ઉગેલું નથી મળ્યું. જો કેમ કે આપણે આમાં વાવ્યો છે એક દી અગાઉ. આમાં ભાઈ વાવણીમાં આપણે અમુક લોકો એમ પણ કહેતા હશે ભાઈ એક દી મોડું થઈ જાય તોય પણ ફળી જાય પડું. ઉપલામાં ઉગી ગયા છે અને હજી હેઠલામાં ઉગ્યા નથી કેમ કે એક દીનું ખાલી લેટ થઈ ગયો છે. અત્યારે ભાઈ આપણે જવાનું છે હવે ઘરે. અને આમ જો પણ મોટભાઈ છે એ ઉપર હજી ભાઈ ઉપલામાં ક્યાંક ખડ નીકળ્યું છે તો એ નીંદવાનું કામ એને હોય છે કેમ કે નીંદવાનું કામ ભાઈ આપણને ન ફાવે. ત્યારે આવી ગયા પછી નાઈ ધોઈને થઈ ગયા છીએ હાવ ફ્રેશ. અને આમ જો લંબાવ્યો છે ખાટલો અને અહીંયા ભાઈ આપણે ખુરડી લઈ આવ્યા છીએ અને રસોડામાં હું બનાવે છે
મમ્મીને પેલા વહેલા ભાઈ રજા આપી દીધી હતી ઘરે જવા માટે. તો જોવો ઘરે બને છે ઢોકળા. જો તમે એમ કહેતા છો ભાઈ તમારી ઘરે ભાઈ ઢોકળા બહુ હોય, તો ભાઈ અમારે બધા ખાવાવાળા બહુ ઝાઝા હોય અને અમારે ભાઈ શોખીન ખાવાવાળા ઢોકળાનું બધે બહુ ખાય. હાલ તમારે સાફ તો આપણે આવી ગયા છીએ ફળિયામાં અને આમ જોવું તો આપણે થોડું ઘણું ભાઈ ફળિયામાં આવીને ફોનની અંદર એડિટિંગનું કામ કર્યું છે ચાલુ. અને આશા છે તમને આ ભાઈ બ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો ફટાફટ ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હજી ન કર્યું તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે પહેલા તમને મળે. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.